આમોદ તાલુકાના રાણીપુરા ગામે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર માટી ખોદાણને લઈને હવે ગ્રામજનો રસ્તા પર ઉતરે છે. સ્થાનિકોનો આક્ષેપ મુજબ ગ્રામ પંચાયતની કોઈ લેખિત મંજૂરી વગર અને આસપાસના ખેડૂતોની સમિતિ વિના જ મોટા પાયે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ખોદકામમાં સંકળાયેલા કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગ્રામજનોના જણાવ્યા 10થી 15 ટન ક્ષમતા ધરાવતા ગ્રામ્ય માર્ગ ઉપર 40 ટન જેટલા ઓવરલોડ ડમ્પરો દોડાવવામાં આવી રહ્યા છે, જેના કારણે નવા બનેલા રસ્તાઓ નાળાઓ તૂટી રહ્યા છે. રાણીપુરા અને નવા વાડિયા જૂના વાડિયા વિસ્તારમાં રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર બની છે. ગ્રામજનોને નાના વાહન ચાલકોને જીવના જોખમે અવરજવર કરવો પડી રહી છે. મામલો બેકાબૂ બનતા આક્રોશિત ગ્રામજનોએ માટી ભરેલા ડમ્પરો રસ્તા પર ઊભા રાખી મામલતદાર કચેરીને જાણ કરતા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી હતી. ગ્રામજનોનો સવાલ છે કે આખરે ખાણ ખનિજ વિભાગ અને સંબંધિત અધિકારીઓ કેમ મૌન સેવીને બેઠા છે? શું આ મામલે કોઈ મિલીભગત ચાલી રહી છે? કેટલાક જાગૃત નાગરિકોના મતે જ્યાં ખોદકામ થઈ રહ્યું છે તે જમીન પણ વિવાદિત હોવાનું જણાઈ રહ્યું છે, જેની સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ અને નિષ્પક્ષ તપાસ થાય તો મોટા કૌભાંડોનો પર્દાફાશ થઈ શકે તેવી ચર્ચાઓ જોર પકડી છે. ગ્રામજનોએ ગેરકાયદેસર માટી ખોદકામ તાત્કાલિક બંધ કરાવવા, ઓવરલોડ વાહનો તેમજ કડક કાર્યવાહી, તૂટેલા ગયેલા રસ્તાના નાળાઓનું સમારકામ તેમજ જવાબદાર કોન્ટ્રાક્ટર અધિકારીઓ સામે કાનૂની પગલાં ભરવાની માંગ ઉઠવા પામી છે. હાલ રાણીપુરા ગામમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ બની છે અને જો તંત્ર સમયસર પગલાં ના ભરે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન કરવા માર્ગ ઉપર ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વાડિયા સરપંચ આંબોદ એ 3 કિલોમીટરનો રસ્તો આ ડમ્ફર વાળાએ તોડી નાખેલો છે. ઓવરલોડ ગાડીઓ ચલાવે છે ને ના કીએ છે તો માનતા નહીં. માટીનું ખોદકામ તળાવની પાસે ચાલે છે, રાણીપુરામાં આવેલ છે. ના, કોઈ પરમિશન નહીં લીધી. રોડ થી 3 કિલોમીટરનો રસ્તો ખરાબ છે, રોડ તૂટી ગયેલ છે. મામલતદાર સાહેબને જાણ નહીં કરી. કઈ યોજના હેઠળ આ માટી ખોદકામ ચાલે છે? એમની પાસે કોઈ પરમિશન નહીં ને કોઈ અમને બતાવતું બી નહીં કે આ કયામાંથી લીધેલ માટી છે તે. તમે અત્યારે શું કરેલું? અત્યારે અમે ગાડીઓ બંધ કરાયેલ છે કે આ રોડ અમારો રસ્તો તૂટી ગયેલ છે તેને નવો કરી આપો. રોજ તાલુકો આંબોદ, ગામનું નામ રાણીપુરા, ગામ સરપંચ છું રાણીપુરાનો. વિવાદિત જગ્યાએ માટી ખોદકામ થાય છે ત્યાં આપણે રાણીપુરામાં ગ્રામ પંચાયતમાં કોઈ પરમિશન લીધેલ નથી અને વાડિયા અને રાણીપુરાને જોડતો રસ્તો એમાં આપણે બહુ મોટો એમાં ખાડા પડી ગયેલા છે અને મોટા પ્રમાણમાં આપણે માટીનું ખોદકામ થઈ રહ્યું છે. આજુબાજુના ખેડૂતોની પરમિશન લીધી છે? આજુબાજુના ખેડૂતોની પરમિશન લીધી નથી અને ગ્રામ પંચાયતની પરમિશન લીધી નથી. રોડ રસ્તાઓને કેટલું નુકસાન છે? મોટા પાયે મોટા ખાડા પડી ગયેલા છે. આ રોડ ક્યારે બન્યો? હમણાં હાલમાં જ બનાવેલો હતો. શું તંત્રને તમારી માંગણી છે? તંત્રને અમારી એટલી માંગણી છે કે આ રોડ પાછો નવેસરથી રિપેરિંગ કરે અને જે માટી ખોદકામ આપેલું છે એમની કંઈ પૈસાને રોડ બનાવી આપે એમ માંગણી છે. ડમ્પરમાં કેટલા લોડિંગ ચાલે છે? રૂમની કેપેસિટી 12 થી 15 ટનની છે અને ડમ્પરિયા 35, 40 ટનના છે. શું નામ તમારું? મારું નામ નદીમ રાણા છે અને મારું ખેતર અહીં જૂનાવાડિયા ગામમાં આવેલું છે. હું આમોદનો રહેવાસી છું. લગાતાર 5-7 દિવસથી આ માટી ખોદકામ ચાલી રહ્યું છે. અમે કોન્ટ્રાક્ટરને રિક્વેસ્ટ કરી કે તમારી પાસે કોઈ પરમિશન હોય તો બતાવો, પણ અમને કોઈ પરમિશન અત્યાર સુધી બતાવી નથી. અમને બીજી એ રિક્વેસ્ટ કરી અમે એમને કે તમારી પાસે કોઈ નાના 10 ટનના સાધનો હોય તો તમે ચલો, આની 12-15 ટનની કેપેસિટી છે, તમે 40 ટન 50 ટનના સાધનો ઓવરલોડ જઈ રહ્યા છે, એના કારણે આ રોડને નુકસાન, નાળાને નુકસાન થયું છે. અને અમે રિક્વેસ્ટ બી કરી કે તમે આને બનાવી લો, એકવાર અમને કામ કરી આપો, પણ અત્યાર સુધી કોઈ જવાબ આપ્યો નથી. અને આ નુકસાન જે બી કંઈ થયું છે એ અમને તાત્કાલિક કરવામાં આવે અને જે બી આ ઓવરલોડ ગાડીઓ ચાલી રહી છે, માટીનું ખોદકામ થઈ રહેલું છે, મામલતદારને રિક્વેસ્ટ છે કે એની જાંચ લે. માટી ખોદાણ માટે આશરે કેટલા મશીનો ચાલે છે? અત્યારે ફિલહાલ 2 મશીન ચાલી રહ્યા છે અને ત્રીજું આ હોલ્ડ કરાવેલું છે, આ ગામ પાસે આવીને ઊભું છે. ત્રીજું ઓલને 24 કલાક માટી ચાલે છે. સવારે
થી લઈને રાત સુધીને ડ્રાઈવર બદલાઈ જાય છે, બીજા ડ્રાઈવરો બીજી નાઇટ કરે છે, એટલે 2400 કલાક આ કામ ચાલુ છે. આ માટી ક્યાં નંખાય છે તમે તપાસ કરી? આ રેલવેમાં માટી નંખાય છે. અમે તપાસ તો કરી નથી, પણ બધા એમ કહે છે કે આ રેલવેમાં માટી નાખે છે, અને અમે આ પરમિશન જે લીધી છે સુજલામ સુફલામ મેં છે. હવે સુજલામ સુફલામ મેં મને ખ્યાલ છે તે પ્રમાણે ગામથી ગામ જ માટી યુઝ થાય, પણ ઓવરલોડ ભરીને બહાર વેચી રહ્યા છે અને પ્રાઇવેટ કામ છે. આ કોન્ટ્રાક્ટર સાથે તમારી શું વાત થઈ? કોન્ટ્રાક્ટરને અમે આ બતાવ્યું હતું કે આ રોડ બધા તૂટી ગયા છે, તો તમે એનું જે બી કંઈ નુકસાન હોય તે પંચાયતમાં લખીને આપો, પણ અત્યાર સુધી કોઈ આપ્યું નથી. આજે આપીશું, કાલે આપીશું એમ કે છે. અત્યારે તમે મામલતદારને આ બાબતે જાણ કરી? મામલતદાર સાહેબ જોડે વાત થઈ મારે કે આવી રીતે ઓવરલોડ સાધનો ચાલી રહ્યા છે, તો ગામવાળા બધા ભેગા થયા છે રોડ તૂટ્યાથી, અને ઓવરલોડ હમણાં માટીનો ડેપો એક માણસ પર પડ્યો, એને વાગ્યો પાછળ, એટલે પછી અમે આ ગાડીઓ બંધ કરાવી, ફોન આવ્યો હતો. અને બીજી વાત એવી છે કે મામલતદારને જાણ કરી તો મામલતદારે એમ કીધું કે અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરીએ છીએ, અને હું તલાટી સાથે બી વાત કરું છું આ લોકોની કેવી પરમિશન છે કે નહીં, અને અમે બી અમારો મામલતદારનો કોઈ વ્યક્તિ મોકલીએ છીએ. ડમ્પરો પર તાડપત્રી મારવામાં આવે? ના, કોઈ તાડપત્રી મારવામાં આવતી નથી. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,